બનાસકાંઠાના પાલનપુરમાં સંબંધોનું ખૂન કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં પત્ની ન ગમતી હોવાના કારણે નરાધમ પતિએ જ તેનો ₹50,000માં સોદો કરી અન્ય શખ્સોને વેચી મારી હતી। સમાજને ધ્રુજાવી દેતી અને પવિત્ર લગ્ન જીવનના સંબંધોને સરેઆમ કલંકિત કરતી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના પાલનપુરના આંગણેથી સામે આવી છે, જેને સાંભળીને કોઈ પણ સંસ્કારી માણસનું માથું શરમથી ઝૂકી જશે। પાલનપુરના નિકેશ પટેલ નામના એક નરાધમ અને પાપી પતિને પોતાની પત્ની ગમતી ન હોવાના કારણે તેણે પત્ની પ્રત્યેની તમામ નૈતિક ફરજો અને માનવતાને નેવે મૂકી દીધી હતી। પૈસાની હવસ અને ક્રૂરતાની બધી જ હદો વટાવીને આ શખ્સે પોતાની જ અર્ધાંગિનીને માત્ર 50,000ના મામૂલી સોદામાં અન્ય શખ્સોના હવાલે કરીને વેચી મારી હતી। આટલું જધન્ય કૃત્ય આચર્યા બાદ પણ કાયદાના રક્ષકોને ગેરમાર્ગે દોરવા માટે આ શાતિર આરોપીએ એક ભયાનક પ્લાન ઘડ્યો હતો। તેણે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે જઈને પોતાની પત્ની અચાનક ગુમ થઈ હોવાની ખોટી નાટકબાજી કરીને ફરિયાદ નોંધાવી દીધી હતી, જેથી સમાજ અને કાયદાની નજરમાં તે પોતે નિર્દોષ સાબિત થઈ શકે। પરંતુ પાપનો ઘડો એક દિવસ ચોક્કસ ભરાય છે। પોલીસ વિભાગે જેણે ગુમસુદાની આ ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ શરૂ કરી, ત્યારે પોલીસની તીક્ષ્ણ નજર સામે આ આખી એક ક્રૂર ઘટનાનો પર્દાફાશ થઈ ગયો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભોગ બનનાર યુવતીને શોધી કાઢી હતી, અને જ્યારે તેની સુરક્ષિત અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે યુવતીએ રડતા રડતા જે હકીકતો જણાવી તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। પીડિતાએ આક્રોશ અને અશ્રુભીની આંખે જણાવ્યું કે તેના પોતાના પતિ નિકેશ પટેલે જ તેના મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબાર સાથે મળીને આ નરક જેવું કાવતરું રચ્યું હતું। આ નરાધમોએ માત્ર સ્ત્રીત્વનો સોદો જ નહોતો કર્યો, પરંતુ તેની પાસેથી બળજબરીપૂર્વક સોના ચાંદીના કિંમતી ઘરેણાં પણ લૂંટીને વેચી માર્યા હતા। આટલાથી પણ આ અસુરો ધરાયા નહોતા। આ લાચાર અને અસહાય યુવતીને એક અજ્ઞાત જગ્યાએ ગોંધી રાખવામાં આવી હતી, અને તેની મરજી વિરુદ્ધ તેના પર સામૂહિક દુષ્કર્મ જેવું નરાધમ કૃત્ય ગુજારવાના હોવાના ગંભીર અને સણસણતા આક્ષેપો પણ સામે આવ્યા છે। આ ઘોર પાપની વિગતો મળતા જ પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ આર.કે. પટેલ અને તેમની આખી ટીમ સફાળ જાગીને તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી। પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ સપાટો બોલાવીને મુખ્ય સૂત્રધાર પતિ નિકેશ પટેલ સહિત આ પાપમાં ભાગીદાર બનેલા કુલ 7 નરાધમોને લોખંડી સકંજામાં લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી નિકેશ પટેલ અગાઉ પણ અનેક ગંભીર ગુનેહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો પાક્કા ઘાનો ગુનેગાર છે, અને હાલમાં પોલીસે તમામ નરાધમો વિરુદ્ધ કાયદાની કડક અને ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને જેલના હવાલે કર્યા છે। માહિતી મળેલી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી એમણે કરેલ હતી, અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી। જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું, અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે, અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો, અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો, જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી, અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું। તો આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસને આ બાબતે પૂરી માહિતી મળે છે તો તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવે છે। આમાં ટોટલ 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે, અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે। આ ગંભીર ગુના બાબતે ખાસ કરીને આ જે નિકેશ જે આરોપી છે અને ભૂતકાળમાં પણ આ રીતના ગુનાહિત એનું માણસ પટ રહેલું છે। ભૂતકાળમાં અન્ય સમાજની દીકરીઓને ભગાવી જાય
પાલનપુરની આ અત્યંત હૃદયદ્રાવક ઘટના એ વાતનું સ્પષ્ટ વિશ્લેષણ કરે છે કે આજના આધુનિક યુગમાં પણ કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા તત્વો માટે સ્ત્રી માત્ર ભોગવિલાસ અને વેપારનું સાધન બનીને રહી ગઈ છે. 7 ફેરાના પવિત્ર બંધનને પૈસાના ત્રાજવે તોલનારો આ કિસ્સો કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સામાજિક નૈતિકતાના પતનનો પણ એક ચિંતાજનક પુરાવો છે. જો કે પોલીસે જે ઝડપથી ન્યાયિક કાર્યવાહી કરીને 7 નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે તે સરાહનીય છે અને આવા અસુરોને કોર્ટ દ્વારા સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા મળવી જ જોઈએ.